એટલે પ્રેમથી જાય રામચંદ્ર ભગવાન ઉમિયા દ્વારિકાધીશ વહાલા ભક્તજનો, તમને કીર્તન ભક્તિમાં આનંદ આવ્યો? એક વખત જોરદાર તાલીઓના નાદથી અમારા સંગીતકાર મિત્રોને બિરદાવો. ખૂબ સરસ રીતે છેલ્લા અડધો કલાકથી જાણે કે સંત વાણીના ભજનો અહીંયાથી રજૂ કરતા હોય, શામળિયા શેઠને રીઝવતા હોય એવા દિવ્ય ભાવમાં આપણને સૌ કોઈને ગરકાવ કર્યા. ત્યારે નવીન જીમૂત સમાન વર્ણમ રત્નોલ્લસત્કુંડલ શોભિકર્ણમ મહાકિરીટાગ્રમયુર પર્ણમ શ્રી રાધિકા કૃષ્ણમ અહમ નમામિ. ઉમિયાધામ ભાદોલની મંદિર પરિસરમાં મંદિર શિખર મધ્યે વિરાજતા કડવા પાટીદાર માં ઉમિયાજી, ઉમેશ્વર મહાદેવજી તેમજ આગેવાનો, સજ્જનો અને આપ સૌ વહાલા વહાલા ભક્તજનો, દાનવીર દાતાઓ, સમસ્ત કડવા પાટીદાર 42 સમાજ સાથે મળીને આવું દિવ્ય અને ભવ્ય એક કાર્ય કરી રહ્યા છે. દર વર્ષે એકાદ કાર્યના માધ્યમથી આ પરગણાને સમગ્રને અહીંયાથી એક લાભ પ્રાપ્ત થાય છે. એ લાભ પ્રાપ્ત થવા માટે એક આશ્રય સ્થાન છે, એ ભાદોલની આ ભૂમિ છે. એમાંય માતાજીનું પવિત્ર સાનિધ્ય હોય, મહાદેવજીનું સાનિધ્ય હોય અને એમના સાનિધ્યની અંદર સમૂહ લગ્નના કાર્યક્રમો હોય તોય ભલે, કથાના માધ્યમો હોય તોય ભલે, પણ સમસ્ત કડવા પાટીદાર સમાજના એક એક સભ્યો, ભાઈઓ અને બહેનો, યુવાનો અને વડીલો આવી અને આ પટાંગણની અંદર માતાજીની ગોદમાં બેસી અને આ 7-7 દિવસથી લાભ લઈ રહ્યા છે. એની પાછળનું જો કોઈ કારણ હોય તો આપણા વડીલોની સૂઝ છે. આ વડીલોએ આગવી સૂઝ ધરાવી ત્યારે અહીંયા સ્થાપના થઈ અને એ વખતે આટલું વિશાળ મેદાન, ત્યારે એમ થયું હશે કે આટલી મોટી જમીનને શું કરવી છે, બરાબર ને સાહેબ? પણ અત્યારે જુઓ, એ વડીલો આપણા વૃક્ષ વાવી ગયા અને ફળો આપણે ખાઈએ છીએ. અને આપ સૌને જાણીને આનંદ થશે, આપણી સનાતન ધર્મની સંસ્કૃતિની ધરોહર અનેક સાધુ સંતો અને આપ જેવા વડીલો, દાનવીર દાતાઓના માધ્યમથી એટલી સંસ્કૃતિ રક્ષણ, જતન અને સંવર્ધનના કાર્યો થાય છે. એમાંનું એક કાર્ય એટલે અર્ચનાધામ તિલકવાડા. એમની અંદર મેં થોડી જ વાર પહેલા સવિસ્તૃત રીતે વાત કરી હતી એ પ્રમાણે અલગ જ સંસ્કૃતિમાં જતી રહી હોય આપણી દીકરીઓ, અને એ દીકરીઓના માવતરોને સમજાવવા એ ઘણું કઠિન કાર્ય છે. અને એ કઠિન કાર્યને એક એવું વ્યક્તિત્વ આપણી વચ્ચે વિરાજમાન છે કે જેના માધ્યમથી એ દીકરીઓના માવતરને સમજાવે, દીકરીઓને સમજાવે, એમના આશ્રમ સુધી લાવે અને આશ્રમની અંદર આપણી સનાતન હિન્દુ સંસ્કૃતિના એમને પાઠ શીખવે, શ્લોકો અને ગ્રંથોનો અભ્યાસ કરાવે. સાથે આધુનિક શિક્ષણ, કમ્પ્યુટર શિક્ષણ હોય તો ભલે, અને આધુનિક શિક્ષણના પણ પાઠ શીખવે અને નાનપણથી માંડીને એ દીકરી મોટી થાય ત્યાં સુધીની નિઃશુલ્ક એમને સેવા આપે છે. સાથે ગૌશાળાનું માધ્યમ, સાથે પરિક્રમા વાસીઓ, એમની પણ સેવા જે આશ્રમની અંદર થાય છે. એવા અર્ચનાધામ તિલકવાડાની અંદર ઘણા બધા ભક્તજનો પોતાનું અનુદાન આપવાની એક ઈચ્છાના માધ્યમથી અમારા સુધી તેમજ મિત્તલબેન સુધી એ વાત પહોંચાડતા હોય. એવા જ અમારે આ સમગ્ર મહોત્સવ જ્ઞાન યજ્ઞના કથાના સહયજમાન એવા ગંગા સ્વરૂપા ડાહીબેન શંકરલાલ કચરાદાસ પટેલ હસ્તે અખંડ સૌભાગ્યવતી ગીતાબેન અશ્વિનભાઈ પટેલ ચડાસણાવાળા, એમના તરફથી અર્ચનાધામ તિલકવાડાના બાંધકામની અંદર જ્યાં 108 જેટલી દીકરીઓ રહે અને આપણી હિન્દુ સનાતન ધર્મની સંસ્કૃતિના જે દીકરીઓ પાઠ શીખવાની છે, ત્યાં નૂતન બાંધકામની અંદર પરમ ભક્તરાજ શ્રી ગીતાબેન અશ્વિનભાઈ પટેલ એમના તરફથી એક રૂમના દાતા તરીકે ₹5,25,000નું યોગદાન પ્રાપ્ત થયું. જોરદાર તાલીઓના નાદથી એમને બિરદાવો. એ સાથે પટેલ ગીતાબેન નટવરલાલ મંગળદાસ ઉટવાળા એમના તરફથી પણ આ જે સમગ્ર મહોત્સવના કથાના મુખ્ય યજમાન છે એવા ગીતાબેન નટવરલાલ મંગળદાસ પટેલ એમના તરફથી અર્ચનાધામ તિલકવાડાની અંદર ₹1,01,000નું યોગદાન. જોરદાર તાલીઓના નાથે એમને પણ બિરદાવો. અને એવા જ અમારે કથાના મુખ્ય યજમાનના દીકરી એવા હિરલબેન સંજય કુમાર પ્રહલાદદાસ જાસલપુર, એમના તરફથી
અર્ચનાધામ તિલકવાડા એમના બાંધકામની અંદર ₹51,000નું યોગદાન, જોરદાર તાલીઓના નાથે એમને પણ બિરદાવો. આ પરિવારની દીકરીએ પણ પોતાનું યોગદાન આપી કે જ્યારે પૂજ્ય દીદી છે એ આ સમાજની દીકરીઓને પુનઃ પાછી જ્યારે આપણી સંસ્કૃતિમાં ભેળવે છે, સમજાવે છે, સંસ્કારો આપે છે, ત્યારે અમારે પણ એ લાભ લેવો છે. ત્યારે આ મુખ્ય યજમાનની દીકરી એમણે પણ આ લાભ લીધો છે. ખરેખર તમામ દાનવીર દાતાઓને ખરેખર હૃદયથી વંદન કરીએ. એ સાથે વિશેષ કાંઈ નહીં કહેતા, જે કંઈ વિશેષ કાર્યક્રમ છે કથા પૂર્ણ થયા પછી આપણે લેશું. કોઈ ભક્તજનોને અંતરમાંથી માતાજી અને મહાદેવજીની પ્રેરણા થતી હોય, આપના ઈષ્ટની પ્રેરણા થતી હોય તો જરૂરથી એ અર્ચનાધામ તિલકવાડાની અંદર આપ સેવા કરી શકો છો. એ સાથે અહીંયા મંદિર પરિસરની અંદર જે કંઈ કાર્યક્રમો થતા હોય, મંદિર પરિસરની અંદર નૂતન બાંધકામ વગેરે જે કંઈ સેવાઓના કાર્યો થતા હોય એમાં પણ જો કોઈ ભક્તજનોને ઈચ્છા થાય અમારે સેવા કરવી છે, જરૂર અમારી આ કાર્યકર મિત્રો અને દાનભેટ કાઉન્ટરનો સંપર્ક સાધી આપની ઈચ્છા નોંધાવશો. એ સાથે આવો વ્યાસપીઠને વંદન કરી વક્તા મહોદય શ્રીના શ્રી ચરણોમાં કરબદ્ધ વિનંતી કરીશ. આજની દિવ્ય અને મધુર કથા એટલે સુદામ ચરિત્રની કથા. મારો લાલો પ્રગટ થાય અને પછીની કથાઓ એટલે જાણે એમ થાય ગળાડૂબ લાલાના ચરિત્રમાં આપણે ડૂબી જવું છે. અને પૂજ્ય દીદી પણ એવા જ ભાવથી લાલાના એક એક ચરિત્રોની કથાનું રસપાન કરાવે છે. ત્યારે આપણે ખરેખર ધન્ય ભાગી છીએ. અમારે મંત્રી સાહેબ કંઈક કહેવા માંગે છે. આપણી સંસ્થામાં જે શારદાબા મેરેજ હોલની સામે જે શેડ બનાવ્યો છે એ શેડનો ખર્ચો લગભગ 5-5.5 લાખ રૂપિયા થયો છે. જે કોઈ ભાઈ દાતાઓને દાન આપ્યું હોય તો એ પણ આપી શકે છે.